જામનગર જિલ્લામાં જોડિયા, ધ્રોલ અને ગ્રામ્ય પંથકમાં ઓછો વરસાદ થયો છે, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેલો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે જોડિયા અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ઊંડી કેનાલમાંથી પાણી આપવામાં આવતું હતું, પરંતુ કેનાલનું પાણી બંધ કરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે। ત્યારે રામપર, જોડિયા, લીંબુડા, વાવડી, નેસડા, હરિયાણા સહિતના ગામોના ખેડૂતો જામનગરની સિંચાઈ વિભાગ કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, તેમજ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરાઈ હતી। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। પ્રવીણભાઈ મારવણિયા, લીંબુડા, અમારા વિસ્તારમાં લીંબુડા, વાવડી, નેસડા, હરિયાણા, સોયર, નથુડા વગેરે ગામોમાં અત્યારે હાલ પૂરતો વરસાદની અછત હોવાને કારણે અમે અત્યારે ઊંડેકની સિંચાઈ કચેરી આવીએ છીએ। અમે અમારી રજૂઆત કરેલી છે કે અમને તાત્કાલિક અઠવાડિયામાં પાણી આપો, નકર અમારો દરિયાકાંઠાનો છેવાડાનો વિસ્તાર, અમને પાણી નહીં મળે તો અમારો પાક ફેલ થશે। અમે અત્યારે રજૂઆત કરેલી છે, તો અમને રજૂઆતમાં અત્યારે મેડમે અમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, પણ છતાંય અમને જો તાત્કાલિક પાણી નહીં મળે તો અમારું એવું માનવું છે તો અમારો પાક નિષ્ફળ જશે। હું અનિલભાઈ ધનજીભાઈ રામોલિયા, ગામ લીંબુડા, ઊંડ એક ડેમ નીચેનો ફલા સેક્શનનો વિસ્તારના ખેડૂતો અમે 10 ગામના રજૂઆત કરવા આવેલા। અમારે ખરીફ સિઝનમાં પાણી ન હોય, તાત્કાલિકના સંજોગોમાં પાણી છોડવાની રજૂઆત કરવા આવેલા। રજૂઆતમાં અમને થોડો ઘણો ગોળ જવાબ મળેલો, હજી સંતોષકારક જવાબ નથી, એટલે અમે 10 ગામના ખેડૂતો રજૂઆત કરવા આવેલા। અમને જો પાણી મળે નહીં તો અમારો ખરીફ પાક સંપૂર્ણ નાશ થાય એવી પરિસ્થિતિમાં છે, અને અમારે આવતી કેનાલ ઊંડ એક ડેમ પૂરો ભરાયેલો છે, એમાં અમને ગોળ જવાબ મળે છે કે જામનગરને પાણી રાખવાનું છે, જામનગરનું સંપૂર્ણ પાણી એકસ્ટ્રા રાખવાનું છે। પણ અમારી રજૂઆત છે આ ખેડૂતોનો ડેમ છે, ખેડૂતોનું પાણી છે, ખેડૂતોના હકનું પાણી તાત્કાલિકમાં છોડે અને ખેડૂતનો પાક બચાવે એવી અમારી સાહેબશ્રીને રજૂઆત હતી, અને અમને ગોળ જવાબ મળેલો છે। અત્યારે અમારે સંપૂર્ણ વિસ્તારમાં કપાસ અને મગફળી ખરીફ પાક 2 મુખ્ય પાક છે અમારા, અને 2 મુખ્ય પાકનું વાવેતર છે, અને પાણી વાકે દરેક પાક અત્યારે મૂરઝાવાની પરિસ્થિતિમાં છે। ઊંડ એક કેનાલના કમાન્ડ વિસ્તારના ગામો જે છે એમની રજૂઆત છે। ખરીફ પાકને બચાવવા માટે એ લોકોને પાણીની જરૂરિયાત છે અને પાણી પહોંચાડવાની બાબત છે। નદીમાં જે પાણી છોડીએ છીએ એ તો સરકારશ્રીની મંજૂરી લઈને પછી છોડવામાં આવે છે, બાકી અત્યારે જે નદીમાં છોડવાનો કાંઈ પ્રશ્ન નથી। અત્યારે અમે કેનાલ ચાલુ કરી હતી, પણ મેઇન કેનાલમાં અમારું જે એક સ્ટ્રક્ચર છે એક્વાડક્ટ એ તૂટી ગયું છે, સડનલી કોલેપ્સ થઈ ગયું છે એક્સિડન્ટલી, એટલે એ રિપેર કરી અત્યારે ટેમ્પરરી રિપેર કરી અને પછી આ લોકોને પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે। તો એ ટેમ્પરરી અત્યારે અમે રિપેરિંગ કરીએ છીએ। એમાં મારે 2 દિવસ ટ્રાયલ ધીમે કેનાલ ચલાવવાની થશે, પછી જો એ અમે જે રિપેરિંગ કર્યું છે સક્સેસફુલી થઈ ગયું તો પાણી આગળ ચાલશે, નહીંતર પછી મારે જો એમાં કાંઈ બીજું કરવાનું થશે, પરમેનન્ટલી સ્લેબ ભરવાનું કે એવું કરવાનું થશે તો એ કોન્ક્રીટ કામ કરવાનું આવે તો એમાં થોડોક ટાઈમ લાગશે। બાકી જો અત્યારે જે ચાલુ થઈ જાય તો પછી પાણી આગળ ચાલશે, કેમ કે અત્યારે રિપેર કરીએ એટલે ફૂલ ફ્લેજમાં હું પાણી ચાલુ નહીં કરી શકું, ધીમે અમે પાણીનું વધારતા જશું।